રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ વાર્તામાં ઇલેક્ટ્રિક મીડિયા, સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા બધાનું શહેર કોંગ્રેસ પરિવાર વતી આવકારું છું. આજની જે આ પ્રેસ વાર્તા કરવા જાય છે એ સમગ્ર ગુજરાતની અંદર જે શિક્ષણ ખાડે ગયું છે, સમગ્ર ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓ જે હેરાન પરેશાન છે એના માટેની આ પ્રેસ વાર્તા છે. એમાં જે રાજકોટના એક કહેવાય સામાજિક કે વિદ્યાર્થીઓને થતું નુકસાન એના માટે પોતે આગળ આવી અને છેલ્લા 6-8 મહિનાથી જે લડતા હતા, મારી બાજુમાં બેઠા છે ડોક્ટર ભરતભાઈ કોયાણી સાહેબ, એવી જ રીતે અમારા કોર્પોરેટર અર્જુનભાઈ ચૌહાણ, યુથ કોંગ્રેસના અમારા શક્તિ સુપર સીના ચેરમેન વૈશાલી સિંધે, NSUIના જિલ્લાના પ્રમુખ ગૌરવ ખુમસુરિયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના યુથ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ આદિત્યભાઈ, શહેર NSUIના પ્રમુખ ભાઈ બિજરાજસિંહ રાણા. શરૂઆત કરતા પહેલા હું આપને ટૂંકી વાત કરીશ અને પછી હું ડોક્ટર સાહેબને કહીશ. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ એટલે કે જે પ્રાથમિક શિક્ષણ એટલે કે 1 થી 8 ની અંદર સમગ્ર ગુજરાતની અંદર જે વિનામૂલ્ય પુસ્તકો આપવામાં આવે છે અને જે આપણી ગુજરાત સરકાર દ્વારા ચાલતી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો 1 થી 8 ની અને ગ્રાન્ટેબલ સ્કૂલ, આ ત્રણેય સ્કૂલોનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુસ્તકો બહાર પાડવામાં આવતા હોય. એમાં સંસ્કૃત વિષયની અંદર ધોરણ 6 અને ધોરણ 8 આની અંદર જે વિષય ભણાવવામાં આવે છે સંસ્કૃતનો, એ છેલ્લા 13 વર્ષથી વિદ્યાર્થીઓને ખોટું જે કહી શકાય પાઠ્યપુસ્તકમાં જે ખોટું લખેલું છે એ ભણાવવામાં આવે છે છેલ્લા 13 વર્ષથી. જ્યારે એ વસ્તુ ડોક્ટર સાહેબના ધ્યાન ઉપર આવતા પાઠ્યપુસ્તક મંડળ હારે વાર્તાલાપ, માહિતી, સમગ્ર વસ્તુ કરવાથી પાઠ્યપુસ્તકે મંડળ એ ભૂલ સ્વીકારી કે હા અમારી ભૂલ છે, અમે આ સ્વીકારી અને ફેરફાર રિપોર્ટ કરશું. ફેરફાર રિપોર્ટનો લેટર પણ હમણાં જ તમને મળી જશે, એ પણ ડોક્ટર ભરતભાઈ કોયાણીને લેખિત મોકલે. છતાં પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ખાલી રાજકોટથી આપણે વાત કરી રહ્યા છીએ. રાજકોટની અંદર જે પાઠ્યપુસ્તક વિક્રેતા હોય એટલે કે સ્ટેશનરીના જે સ્ટોલો છે ત્યાં પણ જાઓ તો તમને આજે જૂનું પુસ્તક મળે છે. રાજકોટ શહેર કોંગ્રેસના માધ્યમથી અમને ફરિયાદ મળતા અમે એક સ્કૂલની અંદર, શિવશક્તિ સ્કૂલની અંદર અમારા કોર્પોરેટરને NSUIની ટીમને સાથે રાખી અને અમે જ્યારે વિઝિટ કરી 2 દિવસ પહેલા જ, ત્યારે શિક્ષકોને પણ સાથે રાખ્યા હતા જે ગવર્મેન્ટ શિક્ષકો છે. સેમ્પલ 5-5, 7-7 વિદ્યાર્થીઓને પોતાની બેગમાંથી જ્યારે આ સબ્જેક્ટ કાઢવાનું કીધું ત્યારે એને પણ જૂનું પુસ્તક એની બેગમાંથી નીકળ્યું, એ પણ વિડીયો અને પુરાવા સહિત મારી પાસે છે. હવે જે ભરતભાઈ જે લડાઈ લડ્યા ડોક્ટર સાહેબ, ત્યારે એમને પત્ર લખવામાં આવ્યો કે અમે ચેન્જીસ કરી નાખ્યું છે. હું તમને હમણાં થોડી જ વારમાં પુસ્તકો, બંને પુસ્તકો મારી પાસે છે એ બતાડું છું. પણ 2025 ની જગ્યાએ 2026 લખી અને માત્ર ઉપલું જે કહેવાય મેઇન પેજ છે એ ચેન્જ કરવામાં આવ્યું. અંદરનું જે લખાણ છે એ પાઠ્યપુસ્તકે બદલેલું નથી. ચોથી જાગીરની સામે હું આપને કહું છું કે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર પણ પુસ્તકો છે, એ પુસ્તકોની અંદર પણ કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. અને જે સાથે જે ઇંગ્લિશ મીડિયમ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ ચાલતી હોય એ ઇંગ્લિશ મીડિયમ સેલ્ફ ફાઇનાન્સ શાળાનું જે પુસ્તક છે એની અંદર પણ એક પણ પ્રકારનો ચેન્જીસ કરવામાં આવ્યો નથી. એટલે મોટી ક્યાંક રાષ્ટ્ર ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવે છે. રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ પણ ડોક્ટર સાહેબે લેટર લખી અને જાણ કરી હતી, પણ આંધ્રી અને બેરી સરકારે એના ઉપર ધ્યાન નથી આપ્યું. આ જે પાપ છે એમાં પાઠ્યપુસ્તક મંડળના જે તજજ્ઞો, જેને પૈસા આપવામાં આવે છે તજજ્ઞ તરીકે, એના ઉપર તાત્કાલિક પગલા લેવા જોઈએ. જેને આ કોન્ટ્રાક્ટ આપવાનો છે, જે આ છાપણ કરવાનો જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે, તાત્કાલિક અસરથી એનો કોન્ટ્રાક્ટ રદ કરવો જોઈએ. અને આવડી મોટી ગંભીર ભૂલના કારણે રીવાબા જાડેજાએ
નૈતિકતાથી રાજીનામું આપવું જોઈએ, કારણ કે તમે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને ખોટું પીરસી રહ્યા છો, જે પુરાવા સાથે છે, રાજકીય આક્ષેપોને બાદ કરતા. તો નૈતિકતાની રૂપે તમારે રાજીનામું આપવું જોઈએ. હવે હું તમને જે પુસ્તકો છે એ બતાડીશ અને ત્યારબાદ ડોક્ટર સાહેબને કહીશ કે એમને જે આખી લડાઈ લડી છે એ તમને જણાવશે. હવે આ 2026 નું નવું પુસ્તક છે, પુસ્તક નવું 2026. હવે તમે જોઈ શકશો, આપણે આની અંદર ટોટલ 54 ભૂલો છે, નાની મોટી 54 ભૂલો છે. મોટી ભૂલ બતાડું છું, 54 ભૂલો છે. આ નવું પુસ્તક જે ડોક્ટર સાહેબ લડ્યા પછી જે ચેન્જીસ કર્યો એ બતાડું છું તમને. કે આ ખાલી માત્ર જ્યાંથી બાળકો બોલતા અને વાંચતા શીખે, એટલે ગુજરાતી હોય તો કક્કો, ઇંગ્લિશ હોય તો એબીસીડી, એવી જ રીતે સંસ્કૃતના જે આ સ્વર છે એ સ્વર તમે જોઈ શકો છો આ બદલાયો એ લોકો એમની ફરિયાદથી. આ 2026 નું પુસ્તક છે, આની અંદર પણ ભૂલો તો છે, પણ આ મોટી જે ભૂલ હતી એને બદલાયું છે. હવે જૂનું પુસ્તક હું તમને બતાડું છું. મોટા પુસ્તકના તમે વિઝ્યુઅલ જોઈ લીધા હશે. હવે જે આ પુસ્તક છેલ્લા 12 વર્ષથી શિક્ષણ સાથે અન્યાય, વિદ્યાર્થીઓ સાથે અન્યાય અને વાલીઓ સાથે અન્યાય, કે ચોપડીની અંદર ટીચરો પણ રાજ્ય સરકારને ફરિયાદ કરતા ડરે છે. આ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી સરકારમાં ટીચરો પણ ડરી રહ્યા છે કે ટીચરો 12 વર્ષથી આ ભણાવતા હતા. તમે જોઈ શકો આ પુસ્તકની અંદર કેટલા અક્ષર ગાયબ છે. આ મોટું ઉદાહરણ તમને આપું છું. આના સિવાયની આમાં 54 નાની મોટી ભૂલો છે બંને પુસ્તકોની. આ પુસ્તક રહ્યું, આજે મારા હાથમાં પુસ્તક ભૂલ ભરેલું છે. તમે મીડિયાના મિત્રોને પણ કહું છું કે રાજકોટની સ્ટેશનરીની અંદર આ પુસ્તક મળે છે. માત્ર આ પુસ્તક જે ચેન્જ કર્યું છે એમાં માત્ર અહીંયા 2026 લખી નાખ્યું છે. તમે જો આ ખોટું પુસ્તક છે. આજે હું તમને બતાડું છું એ ખોટું છે. 2026 અંડરલાઈન કરેલી છે. તમે લેવા જાઓ તમારા બાળકો માટે તો આપણે એક એક પાઠ નથી જોતા હોતા, આપણે ઘરે બાળકને લઈને દઈ દઈએ છીએ. આ મોટી ગંભીર ભૂલ છે. 2026 દેખાય છે. આપણે જોઈએ કે 26 નું છે, પણ પુસ્તક પાછું જૂનું છે. આ ધોરણ 6 ની વાત છે. આમાં 54 ભૂલો છે. નવું પુસ્તક પણ બજારમાં છે, જૂનું પુસ્તક પણ બજારમાં છે. માત્ર આ પૂઠું ફેરવવાનું કામ ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળે કરેલું છે. હવે ધોરણ 8 ની વાત કરું કે જે સામાન્ય, આમાં લગભગ 85 ભૂલો છે. 85 ભૂલો છે ધોરણ 8 ના. અને આવી જ રીતે ઇંગ્લિશ નું છે, એની અંદર તમામ ભૂલો, કોઈ સુધારો નહીં. એમની વેબસાઇટ ઉપર પણ છે. હવે હું આમાં એક મોટી ભૂલ તમને બતાડીશ કે જે તમે હું ભણવામાં આપણને પણ ખ્યાલ આવે. હવે આને બહુવચન કહેવામાં આવે. સરસ્વતી માતાજી છે અને બે બાળકો પ્રાર્થના લે છે. આ પિક્ચર જોઈ અને વિદ્યાર્થીઓ એના મગજની અંદર પોતાનું શૈક્ષણિક કાર્ય આગળ વધારતા હોય તો અહીંયા લખેલું છે કે બે વ્યક્તિ એટલે કે દ્રૌપદી થઈ શકે, કે ભાઈ બહુવચન થઈ શકે. અહીંયા બહુવચન લખેલું છે, પણ બહુવચન કરતા પણ વધારે જ્યારે હોય ત્યારે 3 વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે. જ્યારે ડોક્ટર સાહેબે જ્યારે ફરિયાદ કરી એ પછી જે રાજ્ય પુસ્તક મંડળે ફેરફાર કરી અને નવા પુસ્તકની અંદર 2 ની જગ્યાએ 3, એટલે કે બહુવચન ક્યારે થાય? 2 થી વધારે હોય તો બહુવચન થાય. આમાં ભણવામાં આવતું હતું કે આ બહુવચન છે, એટલે વિદ્યાર્થીઓના મગજની અંદર 2 લોકો હોય તો બહુવચન થાય એવું ભણવામાં છેલ્લા 12 વર્ષથી આવતું હતું. આ મોટી ભૂલ છે. જ્યારે એમને ફરિયાદ કરી ત્યારે 3 બાળકો બતાવ્યા, જેથી કરીને બહુવચન એટલે 2 વિદ્યાર્થી કરતા વધારે વિદ્યાર્થી હોય તો બહુવચન કહેવાય. જે પિક્ચરને જોઈને વિદ્યાર્થીઓ શીખતા હોય, આ મોટી ભૂલ છે. આની અંદર ટોટલ 84 ભૂલો છે, નાની મોટી. બીજી એક મોટી ભૂલ છે, બતાડું છું આપને. હવે આખું જે કોષ્ટક છે, આ કોષ્ટકની અંદર વ્યાકરણમાં અનેક ભૂલો છે જે સાહિત્ય લેખિત અને તમને મેં જે એક સલીમભાઈ આપી દેજો બધા. એની અંદર મેં માહિતી ક્યારે માંગી, રાજ્ય સરકારે કેટલો ફેરફાર કર્યો, ફેરફાર કરીને શું રિપોર્ટ આપ્યો એ પણ હું તમને મીડિયાના મિત્રોને આપું. આની અંદર પણ ફેરફાર થયો છે, પણ બધી જગ્યાએ નહીં. માત્ર પૂઠું બદલાવી અને 2026 લખી નાખ્યું છે.
બાકીની વાત ડોક્ટર ભરતભાઈને હું કહીશ કે આપને કહેશે, પણ કોંગ્રેસ પક્ષ તરીકે આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ તો ગુજરાતની સરકાર દ્વારા તાત્કાલિક રીવાબાએ નૈતિકતા સમજીને રાજીનામું દેવું જોઈએ. જે આ પાઠ્યપુસ્તક મંડળનો છેલ્લા 13 વર્ષથી કોન્ટ્રાક્ટ જેમની પાસે છે એમનો રદ કરવો જોઈએ. અને જે તજજ્ઞો અને તજજ્ઞોના પણ નામ લખેલા છે, આટલા તજજ્ઞોએ અભ્યાસક્રમ નક્કી કર્યો છે, એ તજજ્ઞો ઉપર પણ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે નહીં પણ સરકારી ધોરણ ધારા નીચે તાત્કાલિક પગલા લેવા જોઈએ, આવું સ્પષ્ટ અમારી માંગ છે. અને સમગ્ર ગુજરાતની અંદર આ પાઠ્યપુસ્તકો જો પાછા લેવામાં નહીં આવે અને નવા પુસ્તકો દેવામાં નહીં આવે વિદ્યાર્થીઓને, અને સ્ટેશનરીની અંદર પણ આ જૂનો સ્ટોક ન વેચાય, એ 20 દિવસનું રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપીએ છીએ. સમગ્ર રાજકોટની અંદર અમે સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરશું. જરૂર પડશે તો સમગ્ર ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાને સાથે વિશ્વાસમાં લઈને એમના આદેશથી સમગ્ર ગુજરાતની અંદર પણ અમે સ્કૂલે જઈ અને જે ભારતીય જનતા પાર્ટી વિદ્યાર્થીઓને ખોટું ભણાવી રહી છે અને સ્કૂલોની જે હાલત છે એના માટે અમે સમગ્ર ગુજરાતની અંદર સરપ્રાઇઝ ચેકિંગ કરશું. 20 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ કે સંસ્કૃતનું ધોરણ 6 અને ધોરણ 8 નું પુસ્તક છે, જે જૂનું પુસ્તક છે એ પાછું ખેંચાઈ જવું જોઈએ અને નવું પુસ્તક છે એ વિદ્યાર્થીઓને મળવું જોઈએ. હવે બાકીની વિગતવાર જે સાહેબ લડાઈ લડ્યા છે, હું ડોક્ટર ભરતભાઈ ને કહીશ કે આપને